પ્રણામ પ્યારે મિત્રો। આત્મા એટલે શું? ભાગ 4માં આપણે 3 ગુણની વાત કરી અને 3 ગુણની વિદ્યુત શક્તિની વાત કરી। આજે આપણે અંતકરણની વાત કરશું કે જે 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર। તે પહેલા આત્મા એટલે શું અને ચેતના એટલે શું? આત્મા અને ચેતના એક છે કે અલગ છે, એને પ્રયોગ દ્વારા સમજવાની કોશિશ કરશું। તો ધ્યાનથી અંત સુધી સાંભળજો। પ્રયોગ દ્વારા આજે આપણે પ્રયોગ કરીને સમજશું કે આત્મા અને ચેતના એક છે કે અલગ છે। મૂળ વાત, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ આ સ્થૂળ શરીરની ઘટના નથી, એ સૂક્ષ્મ શરીરના તત્વ છે। જ્યારે આ સ્થૂળ શરીર નહોતું ત્યારે શું હતું? ત્યારે પ્રકૃતિ હતી, રજસ, સત્વ અને તમસ। રજસનું કામ ક્રિયાશીલ અને સત્વનું કામ પ્રકાશ આપવો, પ્રાણ આપવો, અને તમસનું કામ સ્થિરતા। રજસ, સત્વ અને તમસથી આ પ્રકૃતિનું નિર્માણ થયું અને આ પ્રકૃતિમાંથી બુદ્ધિનું નિર્માણ થયું અને બુદ્ધિમાંથી અહંકારનું નિર્માણ થયું અને અહંકારમાંથી 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિયનું નિર્માણ થયું અને 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિયમાંથી આ મનનું નિર્માણ થયું અને બુદ્ધિમાંથી ચિત્તનું નિર્માણ થયું। કેવી રીતે? મન સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિનું કામ નિર્ણય લેવાનું અને ચિત્તનું કામ સંગ્રહ કરવાનું, ચિત્ત સંગ્રહ કરે અને અહંકાર હું જાણું છું એનો બોધ કરાવે। આપણે મન, બુદ્ધિ અને ચિત્તને થોડુંક વિસ્તારથી સમજશું। માની લો કે દિલ્હીથી ફોન આવે છે અને કહે છે કે આવતી 10 થી 15 ઓગસ્ટ ધ્યાન શિબિરનું આયોજન કર્યું છે અને એ આયોજનમાં તમારે પધારવાનું છે અને ફોન મૂકી દેશે। એટલે તરત જ મન એનું કાર્ય કરે, મન તરત આયોજન કરવા મળે શિબિરમાં જવાનું, કે બસમાં જવું કે ટ્રેનમાં જવું કે હવાઈ જહાજમાં જવું। મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરે છે ત્યારે બુદ્ધિને નિર્ણય લેવાનો હોય છે કે કેમાં જવું। એની વચ્ચે ચિત્ત જે પુરાની યાદ છે એ યાદ કરાવે છે, યાદ અપાવે છે બુદ્ધિને કે આપણે ગયા ફેરે બસમાં ગયા અને બસમાં ગયા ત્યારે બહુ હેરાન થયા, રોડ બહુ ખરાબ હતો અને રિટર્ન આપણે ટ્રેનમાં આવ્યા અને ટ્રેનમાં પણ ખૂબ હેરાન થયા, 15-17 કલાકે આપણે પહોંચ્યા। એવી જે જૂની ઘટના હોય છે એનો સંગ્રહ ચિત્ત આગળ હોય અને ચિત્ત બુદ્ધિને યાદ અપાવે છે અને બુદ્ધિને એની વિશે નિર્ણય લેવાનો છે। એક બાજુ મન સંકલ્પ વિકલ્પ કરે છે, એક બાજુ ચિત્ત એને યાદ અપાવે છે અને બુદ્ધિને નિર્ણય લેવાનો હોય છે અને બુદ્ધિ એની વિશે નિર્ણય લેશે કે આપણે હવાઈ જહાજમાં જઈએ અને હવાઈ યાત્રા કરી એવું પાક્કું થઈ જાય, નિર્ણય લઈ અને નક્કી કરી લે, એ મુજબ આપણી યાત્રા થાય છે। તો આપણે મન, બુદ્ધિ અને અહંકારનું આપણને જ્ઞાન હોય કે ન હોય, જાણે અજાણે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। કેવી રીતે? ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે મારું મન આજ અશાંત છે, મને કંઈ ગમતું નથી, અને એમ પણ કહેતા હોઈએ છીએ કે મારી બુદ્ધિ આજ પેડ મારી ગઈ છે, કોઈ નિર્ણય નથી આવતો, અને ઘણીવાર આપણે એમ પણ કહેતા હોઈએ છીએ કે તું અહંકારી છો, તારામાં બહુ જ અહંકાર છે। તો જાણે અજાણે દરેક વ્યક્તિ મન, બુદ્ધિ અને અહંકારનો ઉપયોગ કરે છે અને આધ્યાત્મિક લોકો, ધાર્મિક લોકો માત્ર ચિત્તનો ઉપયોગ કરે છે। એની ચર્ચા આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમ કરશું। આજે આપણે મન, બુદ્ધિ અને ચિત્તને વિસ્તારથી સમજવાની કોશિશ કરી અને અહંકારને પણ આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરશું કે અહંકાર એટલે શું। તો
અહંકાર એ હું સૌ હુંપણાનો બોધ કરાવે એને અહમ કહેવાય. અને અહમ એ જ પરમ પદ છે. હુંપણાનો બોધ એ જ પરમ પદ છે. તો આપણા મહાપુરુષો સાધુ સંતો એમ કહેશે કે હુંને છોડ્યા પહેલાં, આ અહંકારને છોડ્યા પહેલાં આ પરમ આનંદની પ્રાપ્તિ નથી થતી. અને એક બાજુ એમ કહેશે કે અહમ શૂન્ય એ જ નિર્વાણ છે, અહમ શૂન્ય એ જ મહામૃત્યુ છે. તો કેવી રીતે? કદાચ આપણી પણ સમજવામાં ભૂલ થતી હોય. મહાપુરુષો કહેશે કે આ અહંકારને છોડ્યા પહેલાં આ વસ્તુ મળે એમ નથી. આપણે પણ બધા જાણીએ છીએ, આપણને પણ જ્ઞાન છે એનું કે અહમને છોડ્યા વિના આ પરમ આનંદની અનુભૂતિ નથી થતી. કેવી રીતે? કે આ હું સૌ, આ હું અને આ શું, એની વચ્ચે હું ધનવાન છું, હું શક્તિશાળી છું, હું બુદ્ધિશાળી છું, એનો આપણને અહંકાર છે. અને એની વચ્ચેથી હું ધનવાન છું ની વચ્ચેથી ધનવાન હટાવી લેવામાં આવે, હું બુદ્ધિશાળી છું એની વચ્ચેથી બુદ્ધિશાળી હટાવી લેવામાં આવે, અને હું શક્તિશાળી છું એની વચ્ચેથી શક્તિશાળી હટાવી લેવામાં આવે. તો માત્ર વધે કે હું છું અને હું એ જ નિજની ખોજ છે અને હું એ જ પરમ પદ છે. કેવી રીતે? એને થોડું આપણે વિસ્તારથી સમજશું. કૃષ્ણ ભગવાન ગીતામાં કહેશે કે હું અણુ અણુમાં છું, હું અણુ અણુમાં છું. પણ આપણે આપણી દોડ, સત્સંગી માણસો જે સત્સંગ સાંભળે છે અને જે સત્સંગ કરે છે, બંનેની દોડ એક છે કે આની પછી શું, આની પછી શું, અને આની પછીની દોડમાં સત્ય પાછળ રહી જાય છે. સત્સંગી માણસો, સત્સંગ કરનારા એવી વાતો કરે છે કે પૃથ્વીનો રંગ પીળો છે, હવાનો રંગ લીલો છે. અને કેવી રીતે? અને વિસ્તારથી સમજાવે છે કે આ પૃથ્વીની અંદર બીજ રોપવામાં આવે અને બીજને પાણી આપો અને અંકુરિત થાય. અંકુરિત થાય ત્યારે એ જમીનનો પોપડો લઈ અને ઊંચું થાય છે. એનું અંકુર એ ખેડૂત સારી રીતે જાણે છે. અને જ્યારે એ અંકુરિત થાય ને જમીનના પોડાને લઈને ઊંચું થાય, એનો રંગ પીળો હોય છે. એ દરેકને જ્ઞાન છે. અને એ અંકુરિતને આ હવા મળે, આ પવન મળે એટલે લીલું થઈ જાય છે. તો વાહ વાહ વાહ, હું જ્ઞાન છે. આપણે આમ ટાઈટ થઈ કે એની પછી હું કે 5 તત્વમાંથી 2 તત્વના કલર બતાવ્યા તો 3 તત્વના કલર કેવી રીતે? એની દોડમાં આપણે સત્ય સૂકી જઈએ છીએ. એ માત્ર બકવાસ છે. બકવાસથી વધુ કાંઈ નથી. એની આપણે ચર્ચા નહીં કરતા. આપણી મૂળ વાત કે આત્મા એટલે શું અને ચેતના એટલે શું? તો આપણા મહાપુરુષો આત્માને જ્યોતિ સ્વરૂપ બતાવ્યું અને આપણને કહેશે કે આત્મા એ જ્યોતિ સ્વરૂપ છે. અને આપણે એ વાતને સૂકી અને એનાથી આગળ શું, એની દોટમાં આપણે સત્યને પાછળ છોડી દઈએ છીએ. એક એવી કહાની છે કે શિક્ષક દીપ પ્રજ્વલિત કરે છે અને બાળકોને કહેશે કે આ જ્યોતિ આવી ક્યાંથી? એક બાળક ફૂંક મારીને ઓલવી નાખે છે અને કહેશે કે આ જ્યોતિ ગઈ ક્યાં? બહુ મહત્વની વાત છે. એની ઉપર આપણી દ્રષ્ટિ, આપણું ધ્યાન હોય છે, પણ એની મૂળની અંદર શું છે એ સમજાતું નથી. નહીં સમજાવવાનું કારણ કે આપણે એની પછીની શોધમાં છીએ અને આપણે પાછળ રહી જઈએ છીએ. તો મહાપુરુષોએ આ જ્યોતને આત્મા છે એવું કહ્યું
અને આપણે પણ જાણીએ છીએ કે જ્યોતનું સ્વરૂપ જે છે એ આત્મા સ્વરૂપ છે. જે અગ્નિ છે, અગ્નિની અંદરથી ગરમી પ્રગટ થાય છે. એ ગરમીને આપણે મહેસૂસ કરી શકીએ. અગ્નિની અંદર એ અગ્નિ પ્રકાશ આપે છે અને પ્રકાશને આપણે જોઈ શકીએ છીએ. જે અગ્નિ મહેસૂસ કરીએ છીએ અને પ્રકાશને જોઈએ છીએ એ મૂળ ચેતના સ્વરૂપ છે. અને આત્મા છે એ નિર્ગુણ છે, નિરાકાર છે. તો કેવી રીતે આત્મા જો નિર્ગુણ નિરાકાર હોય તો એને સાકાર સ્વરૂપમાં આપણા મહાપુરુષ જ્યોતિના સ્વરૂપમાં કેમ બતાવે છે? એનો આપણે આજે પ્રયોગ કરશું. કે આ જ્યોત જગે છે એ આવી ક્યાંથી? તો કાર્બનના ઘર્ષણથી તિખારા થાય અને ગેસ એને પકડી લે, એમાંથી જ્યોત આવી. પણ મૂળ આ જ્યોતનું સ્વરૂપ શું છે એની સામે આપણે ક્યારેય દ્રષ્ટિ નથી કરી. આ જ્યોત આપણને પ્રકાશ આપે છે એ આપણે જોઈ શકીએ છીએ. આ જ્યોત આપણને ગરમી આપે છે એ આપણે જોઈ શકીએ છીએ. પણ આ જ્યોત છે એ ઠોસ નથી, આ જ્યોત લિક્વિડ નથી, આ જ્યોત પદાર્થ નથી. તો આ છે શું? એ બહુ મહત્વની વાત છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરશું. ખરેખર આત્મા નિર્ગુણ છે અને ઘર્ષણથી એને પ્રગટ કરવામાં આવે છે અને પ્રગટ સ્વરૂપના આપણે દર્શન કરીએ છીએ. અને એની અંદરથી જે પ્રકાશ ફેલાય છે અને જે ગરમી નીકળે છે એ ગરમી અને પ્રકાશ છે ચેતના છે અને જ્યોતિ એ આત્મા છે. પણ જ્યોતિની ભીતર શું છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. મને જેટલી સમજ હતી, મને જેટલું સમજાણું એટલી મેં વાત કરી. હું જ્ઞાની પુરુષોને વંદન કરું છું કે હું કોઈ દાવો નથી કરતો કે મારી વાત સત્ય છે, મારી વાતને તમે સ્વીકારો એવો પણ મારો દાવો નથી. હું તો આની પછી શુંની દોડ એ માત્ર બકવાસ છે એટલું કહી શકું. અને એ મારી અનુભૂતિ છે અને મારી વાતમાં તમે જે સમજો એ તમારી અનુભૂતિ છે. મારી અનુભૂતિ અને તમારી અનુભૂતિ એ સ્વતંત્ર છે. એને કોઈનું બંધન નથી અને એ બંધન મુક્ત છે. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.